હાર્દિક, હા બોલો. હું શું વિચારું છું કે તારા લગ્ન માટે ને એક પાર્ટી પ્લોટ બુક કરી દઈએ આપણે. એટલે પેલા છોકરી તો બુક કરવા દો. હજુ પ્લોટ લીધો નહીં એની પહેલા તો તમે પાર્ટી પ્લોટ બુક કરવાની વાતો કરો છો યાર. પેલા છોકરી તો પછી બી બુક થઈ જશે, પેલા પાર્ટી પ્લોટ તો બુક કરી લઈએ. તું અકરાઈ ના જઈશ. જો પેલા તું એકવાર આવી જા, પાર્ટી પ્લોટ તને બતાવું, પછી તું મને કહે છે. વાત તો સહી है. જો આ પૂજા ને હવન માટે કેવું રહેશે. તારા નાવું તો નહીં બી લેજે. જો ફુવારાય છે. જો આ લોન એરિયા. એટલે આના માટે મારે લોન લેવી પડશે? बाबा उठा ले. અલા લોન એટલે 700 થી 800 માણસને જમાય એટલી બધી જગ્યા. क्या बात कर रहे हैं बाबा? જો આ બેન્ક્વેટ એરિયા 400 માણસની કેપેસિટી, એ પણ જેવું તેવું નહીં, શેડ વાળું. અને જો તારી સાડીઓ જીત કરે ને કે જીજુ અમાર તો મહેંદી ને હલ્દી રસમ ને સંગીત માટે અલગ જગ્યા જોઈએ, તો આ જો ગજીબા વાળી જગ્યા. આટલું જ નહીં, જો અહીંયા સ્વિમિંગ પુલ એરિયા પણ છે. गाड़ी स्टार्ट कर. અલા ભાઈબંધ, તું ટોટલ બધા એરિયા ગણવા જાઉં ને તો 300 માણસથી લઈને 1500 માણસ સુધીની કેપેસિટી છે. तू समझा. બોલ, લાગે છે ને મિની રિસોર્ટ જેવું? તો યાર તમારી વાત સાચી છે. છોકરી પછી સુધી લઈશું, પેલા મિની રિસોર્ટ બુક કરી લઈએ. ચલો ભાઈ, ફાઇનલી હાર્દિક માટે આ પાર્ટી પ્લોટ બુક કરી દઈએ. જો તમારે પણ લગ્ન પ્રસંગ માટે આ પાર્ટી પ્લોટ બુક કરવો હોય તો એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે. हमारी शादी